નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। વાસ્તવિક સંખ્યા ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આમ તો ઓછા ગુણનું છે, પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે। આપણી માટે એક ગુણની બહુ જ કિંમત છે, એટલે આપણે આ ચેપ્ટરને ઓપ્શનમાં ક્યારેય કાઢવાનું નથી, કારણ કે એમસીક્યુ ની અંદર જો આવે તો એમાં ઓપ્શનમાં નીકળે એવું છે। તો આપણે ખૂબ જ સરસ મજાની તૈયારી કરવાની છે। તો ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ અને ઈઝી અને મજાનું ચેપ્ટર છે। તો વિડિયો આખો જોવા નમ્ર વિનંતી છે, સ્કીપ ન કરતો, મજા આવશે। મિત્રો ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રિયલ નંબર। વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણીએ છીએ સંખ્યાઓ, આ સંખ્યાઓના બે પ્રકાર છે। પહેલા પ્રકારની સંખ્યા આવે છે ઇમેજનરી સંખ્યા, જેને આપણે કહીએ છીએ કાલ્પનિક સંખ્યા। આ તમારે આગળના ધોરણોમાં આવશે 10મા પછી। તો અત્યારે આપણે જે છે એ વાસ્તવિક સંખ્યા વિશે ભણવાનું છે। તો બીજા પ્રકારની સંખ્યા કઈ છે? વાસ્તવિક સંખ્યા। અને આ વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર। તો વાત કરીએ વાસ્તવિક સંખ્યા। મિત્રો વાસ્તવિક સંખ્યા છે એના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલું સમય સંખ્યા, એ સમય સંખ્યા જે છે પહેલો પ્રકાર, અને બીજો પ્રકાર છે અસમય સંખ્યા। સમય સંખ્યાને રેશનલ નંબર કહેવાય અને અસમય સંખ્યાને ઇરેશનલ નંબર કહેવાય। મિત્રો અહીંયા પૂર્ણાંક સંખ્યા, હવે સમય સંખ્યા છે એના પાછા બે પ્રકાર, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર કહેવામાં આવે છે અને બીજું અપૂર્ણાંકને ફ્રેક્શન કહેવામાં આવે છે। પાછા પૂર્ણાંકની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકાર, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય। મિત્રો સમય સંખ્યાના બે પ્રકાર, પૂર્ણાંક અને અપૂર્ણાંક, અને પૂર્ણાંકના પાછા ત્રણ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય। તો મિત્રો અહીંયા પાછું એની અંદર આગળ આપણે વધીએ તો ધન પૂર્ણાંકના પાછા બે પ્રકાર, ધન પૂર્ણાંકના બે પ્રકાર, પોઝિટિવ જે છે પૂર્ણાંક એમાં પૂર્ણ સંખ્યા અને બીજી પ્રાકૃતિક સંખ્યા। મિત્રો પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય કે, અને જ્યારે પ્રાકૃતિકને નેચરલ નંબર કહેવાય। અને પાછું પ્રાકૃતિક સંખ્યાના બે આપણે ભાગ પાડ્યા છે, અવિભાજ્ય અને વિભાજ્ય। અવિભાજ્ય સંખ્યા એટલે પ્રાઇમ નંબર કહેવાય અને વિભાજ્ય એટલે કમ્પોઝિટ। અહીંયા ફરીથી પાછી સંખ્યાઓ છે એની અંદર ફરીથી પાછા બે પ્રકાર છે કે જે વિદ્યાર્થી મિત્રો ભેદ ઉકલી શકતા નથી। પ્રાકૃતિકના પાછા બે અલગ રીતે આપણે વિચારીએ ને તો એકી અને બેકી એવી સંખ્યાઓ છઠ્ઠા સાતમામાં ક્યાંક આપણે આવતું હોય, એકી સંખ્યા અને બેકી। એકીને આપણે ઓડ નંબર કહીએ છીએ, બેકીને આપણે કહીએ છીએ ઇવન નંબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે બેકી સંખ્યા એટલે શું? બેકી સંખ્યા એટલે શું? મિત્રો જે પ્રાકૃતિક સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય, કેટલા વડે? બે વડે। આ લેક્ચર જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, 9 અને 10 બંને વિદ્યાર્થીનો ઉપયોગમાં આવી શકે છે, બરોબર? એ રીતના અમે બનાવ્યો છે। તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય આવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। દાખલા તરીકે 2, 4, 6, 8, 10 આમ જોવા જઈએ ને તો 2 નો ઘડિયો છેક સુધી જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાંકી નાખવાનો। તો 2 ને 2 વડે ભાગી શકાય તો કે હા, 4 ને 2 વડે ભાગી શકાય તો કે હા, 6 ને 2 વડે ભાગી શકાય તો કે હા। દાખલા તરીકે હું એમ કહું કે 100 2 વડે ભાગ ચાલે તો કે હા, 50 જવાબ આવે। તો આ જે છે એ બેકી સંખ્યા કહેવાય। એવી રીતના વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા કે જે સંખ્યાને, જે પ્રાકૃતિક સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં, તો એવી સંખ્યા છે એને એકી સંખ્યા કહેવાય। આ એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 આ વગેરે સંખ્યાઓ કે જેને બે વડે ભાગી શકાતો
ના હોય તો આ બધી સંખ્યાઓ છે એ એકી સંખ્યા કહેવાય. તો મિત્રો આ જે છે એકી અને બેકીનો ભેદભાવ. હવે મિત્રો એક અગત્યની વાત કે અવિભાજ્ય સંખ્યા. ખાસ તો આપણે આગળના જે સંભાવના ચેપ્ટર મૂકેલું છે એની અંદર દાખલા આગળ આવશે ત્યારે આપણે ખાસ સમજવું પડશે કે અવિભાજ્ય અને વિભાજ્ય શું છે. એટલા માટે અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને માત્ર બે શક્ય અવયવ હોય. બે શક્ય અવયવ એટલે શું? દાખલા તરીકે હું એમ કહું 2 3 5 7 11 છે ને અવિભાજ્ય છે. તમે કહો ઓકે, તો બે અવયવ શક્ય એટલે શું? માનો કે 2 છે તો 2 એકુ 2. હવે એની અંદર બીજો કોઈ અવયવ શક્ય નથી. 2 ગુણ્યા 1 કરીએ ત્યારે 2 બને, તો એ 2 ના 2 જ અવયવ થયા. બીજું લઈએ આપણે 3, તો 3 ના 2 અવયવ જ શક્ય છે, 3 અને 1. 3 એકા 3, તો એને આપણે અવિભાજ્ય કહેવાય. બીજું મિત્રો કે અવિભાજ્ય હોય ને અને બેકી હોય એ માત્ર એક જ સંખ્યા છે બગડો. અવિભાજ્ય પણ છે અને બેકી પણ છે, એવો એક માત્ર સંખ્યા છે 2. ખાસ નોંધ રાખજો મિત્રો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, નહીં કે 1. આ ખાસ વિદ્યાર્થી મિત્રો આ ભૂલ કરે છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા પૂછે અને 1 લખીને આવે, પછી પેપરમાં ઊંધું લખ્યું હોય, પછી ખબર પડે ઘરે આવીને કે અવિભાજ્ય સંખ્યા કેટલી લેવાની હતી, તો કે 2. બરોબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. માસ્ટર ઓફ બોટાદ ચેનલ માત્ર ગોખણ પટ્ટી ઉપર નહીં પણ જ્ઞાન સમાજ ઉપર ધ્યાન આપવા માટે પ્રેરિત છે, અને ગુજરાતના જરૂરિયાતમંદ તમામ વિદ્યાર્થી સુધી આ લિંકને પહોંચાડજો, જેથી કરીને કોઈ વિદ્યાર્થી ટ્યુશન ના જઈ શકતા હોય તો એ અહીંયા ઘરે બેઠા ફોનમાં જોઈ શકે અને શીખી શકે. મિત્રો, તમારા માતા પિતા ખૂબ મહેનત કરે છે અને આ પૈસો જે તમારી પાછળ એ વાપરે છે તો એનો યોગ્ય ઉપયોગ કરજો. તો ખાસ જોતા રહેજો, કારણ કે જીવનમાં પૈસો છે એ તમારા મમ્મી પપ્પા માટે ખૂબ જ મહત્વનો છે. એક પંક્તિ યાદ આવે છે કે ઉંગલિयां यूं न सब पर उठाया करो, उंगलियां यूं न सब पर उठाया करो, खर्च करने से पहले कमाया करो. उंगलियां यूं सब पर ना उठाया करो, खर्च करने से पहले कमाया करो. जिंदगी क्या है खुद ही समझ जाओगे, जिंदगी क्या है खुद ही समझ जाओगे. बारिशों में पतंगे उड़ाया करो. આ જિંદગી બહુ અઘરી છે મિત્રો, વરસાદની અંદર પતંગ ઉડાડવા જેવું છે. આ તમારા માતા પિતા એટલી મહેનત કરે છે તો તમે પણ મહેનત કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો માસ્ટર ઓફ બોટાદ, અને શેર કરવાનું ભૂલતા. મિત્રો, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2. ખાસ યાદ રાખજો ને, એ પાછી બેકી છે. તો હજી પણ એક ઉદાહરણ દ્વારા કહી દઉં કે 2 જ અવયવ શક્ય હોય, તો કે હા, દાખલા તરીકે 5. 5 બને ક્યારે, તો કે 5 ગુણ્યા 1 કરીએ તો એ 2 અવયવ મળે. બાકી હું એમ કહું કે 15, તો 15 કઈ રીતે બને, તો કે 3 ગુણ્યા 5. કે સાહેબ ન્યાય 2 આવ્યા? ના 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 ના, એકડો નો ભૂલી ગયો મારો ભાઈ. એકડો એટલે સબકા માલિક એક, હોતા સબકે પાસે દિખતા નહીં. 3 અવયવ થઈ ગયા, મતલબ આ જે છે એ વિભાજ્ય કહેવાય અને આ 5 છે એ અવિભાજ્ય કહેવાય, કારણ કે 2 જ અવયવ છે અને અહીંયા 2 કરતા વધુ છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે અવિભાજ્ય સંખ્યા અને એમાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, 1 નથી. યાદ રાખજો મિત્રો. હવે છે વિભાજ્ય. હવે ઓલું અવિભાજ્ય ખબર પડી હોય તો આ તો સમજાય જ જશે કે જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ શક્ય હોય, જે સંખ્યાને 2 કરતા વધુ અવયવ શક્ય હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. અહીંયા જે સંખ્યાને પોતાના વડે એક સિવાય અન્ય સંખ્યા વડે પણ ભાગી શકાય, પોતાના વડે ભાગી શકાય, એક વડે ભાગી શકાય અને એ સિવાયના બીજા કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય, તેને વિભાજ્ય કહેવાય. દાખલા તરીકે 12, 20, 15, 30 આ બધી સંખ્યા એવી છે. દાખલા તરીકે 12 લઈએ તો 12 જે છે એને 2 વડે ભાગી શકાય, 2, 6, 12. 12 જે છે બરોબર એને 3 વડે ભાગી શકાય, 3 ચોકું 12. બરોબર, 12 છે ને 6 વડે ભાગી શકાય, 6 દુ 12. તો જે સંખ્યાને પોતાના વડે, એક વડે અને અન્ય કોઈ પણ અવયવ વડે ભાગી શકાય, સંખ્યા વડે ભાગી શકાય, એ વિભાજ્ય છે. અને સીધું કહેવા જઈએ ને તો જે સંખ્યાના 2 કરતા વધુ અવયવ હોય, મતલબ કે એ સંખ્યા 2 કરતા વધુ અવયવથી બનેલી છે. દાખલા તરીકે તમે 12 લેશો ને તો
તો 2 તેરી 6, 6 દુ 12, તો કેટલા અવયવ થઈ ગયા જુઓ તમે? 3. તો એ વિભાજ્ય છે. યાદ રાખજો મિત્રો, ખાસ અગત્યની સૂચના કે એક વિભાજ્ય નથી, અવિભાજ્ય પણ નથી. એકને આપણે વિભાજ્ય કે અવિભાજ્ય ગણતા નથી, એક એ વિશિષ્ટ સંખ્યા છે. બરોબર. હવે પહેલી સંખ્યા. હવે આપણે મિત્રો તમને સંખ્યા વિશે વાત કરી, પણ સંખ્યાઓની થોડી ક્લિયરિટી લઈ લઈએ કે કઈ સંખ્યામાં સમાવેશ કરવામાં આવે છે. પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર કહેવાય. મિત્રો અહીંયા આપણી પાસે 2 પેન છે. કેટલી? 2 પેનો છે. તો આ 2 પેન જે છે, બરોબર, તો હું એમ કહું કે મારી પાસે કેટલી પેન છે, તો તમે ગણશો 1 2. તો ગણતરીની શરૂઆત તમે ક્યાંથી કરી? 1 થી. મિત્રો કુદરતની અંદર કોઈ સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, એનું કારણ શું? મિત્રો જ્યારે પણ હું તમને એમ કહું બહાર જઈને તમે ઝાડવા ગણી આવો, તો અત્યારે ઉનાળો છે, ગરમી છે, વૃક્ષો ઓછા છે, વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવતા રહેજો, નકર પછી ઓલે નેટ ટ્રાફિકમાં સિગ્નલમાં ઉપર પડદા નાખવા પડશે. અહીંયા મિત્રો બહાર જઈને એમ કહો કે ઝાડ ગણી આવો, તો તમે ગણતરીની શરૂઆત કુદરતમાં ક્યાંથી કરો છો? 1 થી. મારી પાસે ખીચામાં કેટલી પેન છે? હું અહીંયા ખીચામાં 2 પેન નાખી દઉં, તમે ગણો 1 અને 2. હવે એમ કહો હવે કેટલી પેન છે, તો તમે એમ કહેશો કે 0 પેન છે. કુદરતમાં કોઈ વસ્તુ છે જ નહીં, તો 0 વડે શા માટે બોલવું? તો પછી પૈસા ખીચામાં ન હોય ને કોઈક જવાબ આપવાનું કે કેટલા પૈસા, તો આપણે એવું કહીએ કે 0 પૈસા છે. તો કુદરતની અંદર જે કોઈ વસ્તુ છે તો એ ગણતરીમાં આવે તો ક્યારે આવે? તો કે 1 તો હોવી જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાની ગણતરીની જે શરૂઆત જે છે એ 1 થી થાય. મિત્રો માસ્ટર ઓફ બોટાદની ખાસિયત છે કે કોઈ પણ વસ્તુ ગોખણપટ્ટીથી નહીં, પણ સમજણથી તમને જ્ઞાન આપવામાં આવે છે. ક્યાંય પણ તમને આ સમજણ નહીં મળે, અને હા મળે તો સારું કહેવાય કે એ સાહેબ, એ શિક્ષક તમને જ્ઞાન ઊંડાણપૂર્વક આપે છે, તો એમનું ખાસ માન રાખજો. વિદ્યાર્થી મિત્રો, ગણતરીની શરૂઆત પ્રકૃતિની અંદર 1 થી થાય છે. અને લખવું હોય તો શૂન્ય સિવાયની તમામ ધન સંખ્યા. કેમ એવું લખ્યું? કારણ કે પ્રકૃતિમાં ગણતરીની શરૂઆત જે છે એ 1 થી થાય. તમારા ઘરે હું એમ કહું કે તમારા ઘરે કેટલા પુસ્તકો છે ગણો, તો તમે પુસ્તક ગણવાની શરૂઆત જે કરશો એ 1 થી કરશો. આ પુસ્તક જ નથી તમારા ઘરે, તો તમે એમ કહો કે 0 પુસ્તક છે. કુદરતમાં છે જ નહીં, તો 0 તો કહેવાય નહીં. એટલા માટે પ્રાકૃતિક સંખ્યા છે ક્યાંથી શરૂ થાય છે? 1 2 3 અને ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. બીજું મિત્રો, બીજા પ્રકારની સંખ્યા આપણે ભણ્યા પૂર્ણ સંખ્યા, જેને હોલ નંબર કહેવાય છે. આ પૂર્ણ એટલે શું? જેમાં કઈ બાકી રહેતું નથી, બરોબર, ખૂટતું નથી. તો કે એમાં પછી 0 ગણવા પડશે. પ્રાકૃતિકમાં 0 ના ગણ્યા, પણ પૂર્ણ સંખ્યામાં કોણ ગણવા પડશે? 0. કારણ કે 0 છે આમ પૂર્ણ, ભલે કઈ છે નહીં પણ છે પૂર્ણ, એમાં કઈ ખૂટતું નથી. પૂર્ણ સંખ્યા એમાં 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, તો આ પૂર્ણ સંખ્યાઓ છે. અને ક્યાં સુધી જશે? અનંત સુધી. ધોરણ 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે શું પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ હોઈ શકે? તો કે જવાબ છે હા. બધી જ પ્રાકૃતિક, દરેક પ્રાકૃતિક સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ હોય. સાચું કે ખોટું? હવે 9માં ભણીને આવ્યા છો, તો 9મા વાળા કોઈ જોતા હોય તો એને ખાસ સમજવા જેવું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણમાં આવે કે ન આવે? આવે કે ન આવે? તો તમને ખબર પડી ગઈ હશે કે આવે. બધી પ્રાકૃતિક ક્યાં આવે છે? પૂર્ણમાં આવે. તો આ વિધાન જે કેવું પડે? સાચું પડે. તો આ રીતનું આપણે 9માં ભણીને આવ્યા છે. અને હા, ખાસ વિચારીને લખીશું તો ગોખવાની કોઈ જરૂર નથી પડવાની. તો બીજા પ્રકારની સંખ્યા છે પૂર્ણ સંખ્યા, કે જેમાં 0 થી લઈ અને અનંત સુધીની સંખ્યા આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં ઇન્ટીજર કહેવામાં આવે છે. ઇન્ટીજરને ઘણી વખત એવું લખેલું છે ઝેલિન. મિત્રો z વડે દર્શાવવામાં આવે છે. એનો અર્થ થાય ઝેલિન. જર્મન શબ્દ છે અને એ શબ્દનો અર્થ જે છે એ સંખ્યાઓ થાય. બરોબર મિત્રો, ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા, કે જેમાં આપણે સંખ્યા રેખા આગળના ધોરણમાં ભણીને આવ્યા છે. 0 વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર ગમે ત્યાં ધારી શકાય છે, એ યાદ રાખજો. અને જ્યાં તમે 0 ધારો છો ત્યાંથી જમણી તરફ
ધન સંખ્યાઓ લેવાની હોય છે જે સતત વધતી જાય, અને આ બાજુ 0 ની ડાબી તરફ તમને દેખાય જ છે કે આમ ધન સંખ્યાઓ હોય તો પેલી બાજુ ઋણ સંખ્યાઓ હોય. મિત્રો આની જરૂર શા માટે પડી? હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે બેંક ખાતાનો એક નિયમ છે કે તમારે મિનિમમ પૈસા રાખવા પડે. ધારો કે મિનિમમ મારા ખાતામાં 500 રૂપિયા રાખવાની જરૂર છે, પણ મેં 500 રાખ્યા નથી. આપણે જે છે એ હાવ ખાલી થઈ ગયા, મંદિરનો માહોલ, બરોબર. અને આવા જે કોઈ વ્યક્તિ કે જે 500 રૂપિયા નથી રાખતા, હવે માનો કે 500 ની જગ્યાએ 100 રૂપિયા ખાતામાં પડ્યા છે, તો બેંકનો એક નિયમ છે કે તમારા બેંક ખાતામાં જો પૈસા 500 નહીં હોય તો દર મહિને 10 રૂપિયા ચાર્જ કપાશે. હવે માનો કે 100 રૂપિયા પડ્યા છે, એટલે આવતા મહિને બેંક વાળા તમારા ખાતામાંથી કેટલો ચાર્જ કાપી લેશે? 100. 100 માંથી 10 રૂપિયા કાપશે તો કેટલા વધશે? 90. ફરથી આવતા મહિને 10 કાપશે તો 80, 70, 60, 50, એમ દર મહિને 10 કપાય. હવે ધારો કે તમારા ખાતામાં બેંક બેલેન્સ થઈ ગયું 0. કેટલું થઈ ગયું? 0. તો હવે ગણતરીની અંદર વ્યવહારિક ઉપયોગોમાં આપણે આ સંખ્યાઓની જરૂર પડે, ઋણ સંખ્યાઓ. દાખલા તરીકે આ મહિને બેલેન્સ થઈ ગયું 0, આવતા મહિને બેંક વાળા શું કાપશે? કઈ છે તો નહીં. તો શું કરશે? તો કે -10 કરશે. -10 તો કરવાનો. 0 માં જ 10 કાપી લે ભાઈ, કાપવાના તો પાકા, કોઈ તમારું રાખવાનું નથી. 0 માંથી કાપી લે કે હવે બજારા પાસે કઈ પૈસા નથી, હું આપણે આના કપાય નહીં. ના 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 ના, કાપી જ લેવાના. કેટલા બનશે બેંક બેલેન્સ? તો કે આવતા મહિને તમારું બેંક બેલેન્સ થઈ જાય -10. લે સાહેબ, હવે તો નહીં કાપે ને? ના ના, -10 માં એની પછીના મહિને -10 ઉપાડી જ લેવાના છે. કોઈ તમારું હગું નથી, ધ્યાન રાખજો. તો -10 કેટલા થાય? -20. હવે તમે સમજી ગયા છો કે માઇનસ સંખ્યાની ઉપયોગિતા શું હોઈ શકે. મિત્રો, બેંક બેલેન્સ ન હોય તો કપાવાના તો છે. જ્યારે પૈસા નાખશો, દાખલા તરીકે આપણે કોકના 100 રૂપિયા બૂચ મારી લીધા, બેંકમાં નાખી દીધા, પૈસા કપાય નહીં. ભાઈ 500 રાખવાના છે. હવે 500 નાખશો કે 100 નાખશો, એ 20 રૂપિયા માઇનસ એટલે શું? તો કે કાપી લે. માનો કે તમે 100 રૂપિયા નાખ્યા, કેટલા? તેમાં કેટલા માઇનસમાં છે? 20. એટલે કે 100 નાખશો ત્યારે કેટલા બતાવશે? 80. તો આ રીતના યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, અને શું હોય? શૂન્ય. ટૂંકમાં પૂર્ણાંક એટલે હું ધન, ઋણ અને શૂન્ય. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા 8માં આવે છે, 9માં આવે છે અને 10માં પણ આવે છે. સમય સંખ્યા એટલે શું? ધોરણ 8 ની અંદર બહુ સરળ વ્યાખ્યા ભણીને આવ્યા છે. 9માં ભણાવ્યું હોય સાહેબે, અને 10માં તો આવડવું જ જોઈએ. છતાં ના આવડતું તો જોઈએ કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય, આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય, જેને અંગ્રેજીમાં રેશનલ નંબર કહેવાય. આ રેશનલ નંબરને કોશન્ટ કહેવામાં આવે છે, એટલે q વડે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, અમુક ચોપડીની અંદર p/q સ્વરૂપે લખે છે, અને અમુક જગ્યાએ ચોપડીમાં a/b સ્વરૂપે લખી શકાય એવું પણ લખે. ત્યાં મૂંઝાવાની જરૂર નથી ભાઈ. ટૂંકમાં ઉપર કઈક સંખ્યા હોય અને હેઠે છેદમાં કઈક સંખ્યા હોય, આ સંખ્યા સમય કહેવાય. અને મિત્રો, ખાસ એની એક શરત છે કે છેદની જે સંખ્યા અહીંયા કઈ છે? q. એ 0 ના હોવી જોઈએ. કોઈને 0 વડે ભાગી શકાતા નથી, શક્ય નથી. એ અવ્યાખ્યાયિત છે, નોટ ડિફાઇન્ડ. q ના છેદમાં b, તો b શૂન્ય હોવા જોઈએ નહીં. તો છેદ જે છે એ શૂન્ય ન હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. દાખલા તરીકે સમય સંખ્યા 2/4 કહેવાય તો કે કહેવાય, 3/5 કહેવાય તો કે કહેવાય, સમય સંખ્યા કહેવાય. તો p અને છેદમાં q સ્વરૂપે લખી શકાય તો કહેવાય. મિત્રો, હું તમને એમ પૂછું કે સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? જે સમજદાર વિદ્યાર્થીઓ છે એને ખબર હશે, ના ખબર હોય તો હું કહું કે હા કહેવાય. આ સમય સંખ્યા 100 છે એ કહેવાય. કેમ? છેદમાં 1 આવેલા છે, સબકા માલિક 1, જે છેદમાં રહેલા છે. ત્યારથી મિત્રો મહેનત કરતા રહેજો. નીચે એક માણસ છે, સબકા માલિક 1 પકડી રાખશે, એ છેદમાં હંમેશા હોય જ, મૂંઝાવાની જરૂર નથી. તો 100 ના છેદમાં 1 હોય. તમામ પ્રાકૃતિક સંખ્યા, તમામ પૂર્ણ સંખ્યા અને તમામ પૂર્ણાંક સંખ્યા. દાખલા તરીકે હું એમ કહું કે -1 સમય સંખ્યા છે કે હા, સબકા માલિક 1 હોય જ, તો એ થઈ ગઈ ને p/q. હું તમને એમ કહું કે 2002 કેવી સંખ્યા? તમે કહેશો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક તો છે,
સાથોસાથ સમય પણ છે. જો છેદમાં કઈ ન હોય તો શું હોય? એક તો હોય જ ને. તો સમય સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા હોય જ, દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા હોય જ, અને દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા હોય જ. બરોબર. તો સમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે લખી શકાય. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાના પાછા બે પ્રકાર છે. બે પ્રકાર છે એટલે એને બે રીતે આપણે લખી શકાય. પહેલું, માનો કે આપણે લીધા 1/5, 1/5. તો 1/5 જે તમે લખો છો ત્યારે એનો ભાગાકારનો જવાબ આવે છે 0.2. 1/5 કરીએ, ઘડિયો 0 થી ચાલુ થાય મિત્રો. 5 0 0, એક વૈધા. હવે આ એક શૂન્ય ઉતારે ત્યાં દશાંશ ચિહ્ન લગાડીએ. 5 2 10, શેષ કેટલી વહી ગઈ? 0. તો જ્યારે આવો કોઈ ભાગાકાર કે જેમાં શેષ 0 આવી જાય, બરોબર, શેષ કેટલી આવી જાય? 0, અને ભાગાકાર ઉભો રહી જાય, તો ભાગાકાર ઉભો રહી ગયો એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. જેમાં 1/5 છે તો એનો જવાબ આવ્યો 0.2. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે જે સમય છે. આ સમય સંખ્યાને દશાંશ અભિવ્યક્તિમાં રૂપાંતર કરવાનું આગલા ધોરણમાં આવે છે. બીજું, હું એક સંખ્યા લઉં છું 1/3 કે જે સમય છે એનો ભાગાકાર કરી કે 1 is divided by 3. 1 ને 3 વડે ભાગીએ. 3 0 0, એક વધ્યો. અહીંયા આપણે 0 ચડાવીએ તો એક દશાંશ ચિહ્ન મૂકીએ. 3 તેરી 9, 10 માંથી 9 જાય, પાછો 1, પાછો 0. 3 તેરી 9, પાછો 1 વધશે, પાછો 0. 3 તેરી. એમ મિત્રો હંમેશા આ જે ભાગાકાર છે નિશેષ હાલવાનો છે. શેષ છે શૂન્ય ક્યારેય થવાની જ નથી. તો આ ભાગાકારનો જવાબ છે અનંત સુધી હાલશે અને એક જ પેટર્ન મળવાની છે 0.33. માસ્ટર ઓફ બોટાદ જીજે 33. માસ્ટર ઓફ બોટાદ જીજે 33. આ જે છે એ 33 નંબર છે, રિપીટેડ છે. બરોબર. તો જેમાં રિપીટ થાય એને અનંત અને આવૃત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અનંત અને શું કહેવામાં આવે છે? આવૃત. બરોબર. દાખલા તરીકે કોઈ એવી સંખ્યામાં જે પેટર્ન દેખાતી હોય 0.123 123 123 અનંત સુધી હાલે તો અનંત અને આવૃત કહેવાય. 0.12 12 12 12 12 0.14 5 14 5 14 5 એક સરખી પેટર્ન દેખાતી હોય તો એને અનંત અને આવૃત કહેવાય. જે એક પ્રકારે સમય સંખ્યાનો જ ભાગ છે અથવા એને લખવાની એક રીત છે. સમય સંખ્યાને આ જે છે ને એ અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય સમય સંખ્યાનું. અને સમય સંખ્યાના અપૂર્ણાંક સ્વરૂપને દશાંશ પદ્ધતિમાં લખવાનું હોય અને એમાં દશાંશ પદ્ધતિમાં પાછા અનંત અને આવૃત આવે. હવે મિત્રો, અનંત અને આવૃત ક્યારે? તો કે એક સરખી પેટર્ન રચાય. તો એક સરખું ન આવે તો મિત્રો પહેલા તમે સમજી લો કે સમય સંખ્યા સિવાયની એક બીજી કઈ આવે? અસમય. 9માં આપણે ભણીને આવ્યા છે કે જેને p છેદમાં q સ્વરૂપે ન લખી શકાય. કોઈ પણ સંખ્યા છે એને p છેદમાં q સ્વરૂપે ન લખી શકાય. દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 અને π. આવી બધી સંખ્યાઓ કે જેમાં અંશ અને છેદ ચોક્કસ ન કહી શકાય. અહીંયા આ જે છે જે p છેદમાં q સ્વરૂપે ન લખી શકાય એ સંખ્યાનો તમે જો વર્ગમૂળ કાઢો તો એ અનંત સુધી જશે અને એક સમાન પેટર્ન બનાવવાના નથી. અહીંયા એક સમાન પેટર્ન દેખાશે જ્યારે અહીંયા આંકડા આડાઅવળા મળશે કે જ્યાં કોઈ રિપીટેડ ન થાય તો એવી સંખ્યા અનંત અને અનાવૃત કહેવાય. જેમાં આંકડાઓ રિપીટ થતા હોય, એક સરખા દેખાતા હોય, એક સરખા આંકડાઓ દેખાતા હોય, રિપીટ થતા હોય તો અનંત અને આવૃત, અને ન થતા હોય તો અનંત અને અનાવૃત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ઇન્ટ્રોનો લેક્ચર, ચેપ્ટર નંબર 1, વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને એક વ્યાખ્યા કહી દો કે તમામ પ્રકારની સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા, કે જેમાં ઇમેજનરી નંબર લેવાના નથી. બરોબર. તો આ બધી સંખ્યાઓનો સમૂહ જેમાં તમે ભણ્યા પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, આ બધી સંખ્યાનો સમૂહ એટલે વાસ્તવિક સંખ્યા. મિત્રો, વધુ લેક્ચર
આવતી વખતે આપણે ભણીશું. આજે પ્રસ્તાવનાનો લેક્ચર હતો અને ખાસ આપના મિત્રો સાથે શેર કરવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માસ્ટર ઓફ બોટાદ, બરોબર. આવતી વખતે મળીએ છીએ નવા જ કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.